ભાવનગર જિલ્લાના 186 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ભાવનગર જિલ્લાની 186 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે 351 ઉમેદવારો અને બોર્ડ સભ્ય માટે 2039 મળી કુલ 2390 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમનું મતદાન શનિવારે સવારથી શિહોર તાલુકો, પાલીતાણા, મહુવા, તળાજા અને ભાવનગર તાલુકામાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરતા 2390 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું હતું. જ્યારે આ 186 ગ્રામ પંચાયતની મતગણતરી તારીખ 11 એપ્રિલે કરવામાં આવશે. राज्य को पुष्पाले 775 नंबर कोल्ड है हाँ એટલે દબાવ ન હોય ને બસ पहला कराई नहीं पूरा पूरे पड़ी जाए हमारा आ बधाने उभो राखी રાખજો 1 મિનિટ. આજ રોજ ભાવનગર જિલ્લાની અંદર લોકશાહીની પરંપરા મુજબ અદેવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર બીજા નંબરની ગ્રામ પંચાયતની ગણાતી અદેવાડા ગ્રામ પંચાયત કે જેનું અંદાજે મતદાન 12,000 જેટલું મતદાન છે. સમગ્ર અદેવાડા ગામ ઉપરાંત અદેવાડા ગામની હદની બહાર આવેલી 60 સોસાયટીઓ આ વિસ્તારની અંદર સામેલ થયેલ છે. આવા સમયે સમગ્ર અદેવાડાની અંદર આજે એક સાનુકૂળ વાતાવરણની અંદર લોકશાહી ઢબે મતદાન થઈ રહ્યું છે. તેને સમગ્ર અદેવાડા પંચાયત વિસ્તારના લોકો મતદાનથી આ પર્વને આવકારી રહ્યા છે.